હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસા તમારું ફરીથી સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતાના MCQ જોયા. હવે આ વખતે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન એનો આજે આપણે પહેલો ભાગ જોઈશું અને થોડાક નવા MCQ સાથે જોઈશું. તો જ્ઞાનમાં વધારો કરતાં આપણે પહેલો MCQ જોઈએ તો કે M અને 16M દળ ધરાવતા અને અનુક્રમે A અને 2A ત્રિજ્યા ધરાવતા. ફરીથી આકૃતિ બનાવો તો જ તમારો ઉદ્ધાર છે કે ભાઈ M દળ અને A ત્રિજ્યા, બરાબર. આની ત્રિજ્યા છે A જેટલી અને એનું દળ છે M, અને 16M અને 2A ત્રિજ્યા. તો આ થોડોક મોટો હશે, આ આવશે 2A ત્રિજ્યા અને આનું દળ આવશે 16M. આ બે ગ્રહો છે અને એનું વચ્ચેનું અંતર છે 10A, બરાબર. હવે જો સ્મોલ m દળ ધરાવતા પદાર્થને, તો મારી પાસે એક સ્મોલ દળ m દળ ધરાવતો પદાર્થ છે, એને મોટા દળ ધરાવતા ગ્રહની સપાટી પરથી, એટલે અહીંયા આ m દળનો પદાર્થ છે, એ સપાટી પરથી કેટલા વેગથી ફેંકવામાં આવે તો બંને ગ્રહોના કેન્દ્રને જોડતી, એટલે કેન્દ્રને જોડતી અક્ષના માર્ગે ગતિ કરીને, આમ સીધો ગતિ કરીને નાના ગ્રહ ધરાવતા ગ્રહની સપાટી પર પહોંચે, બરાબર. ઓકે, બહુ સારો એવો સવાલ છે, JEE-માં રિસેન્ટલી પૂછાયેલો છે, ખાસ તમને આવડવો જોઈએ. તો હવે સૌપ્રથમ આ મોટા ગ્રહની સપાટી પર એક m દળનો પદાર્થ હતો, બરાબર. આને હું એક લઘુત્તમ વેગ આપીશ તો શું કરશે, એ આ કેન્દ્રને જોડતી દિશામાં, એટલે કે આમની તરફ ગતિ કરવા લાગશે, બરાબર. ધારો કે કોઈ એક બિંદુ એવું છે, અહીંયા ધારો કે કોઈ બિંદુ એક એવું છે કે ત્યાં એની ગુરુત્વાકર્ષી તીવ્રતા, બંને ગ્રહો વડે જે ગુરુત્વાકર્ષી તીવ્રતા મળતી હોય છે એ શૂન્ય બને છે, એટલે E બરાબર 0 બને છે, બરાબર. એવું એક બિંદુ છે. તો જ્યારે હું અહીંથી આને ફેંકીશ, અહીંયા એની ગુરુત્વાકર્ષી તીવ્રતા 0 બનશે, બરાબર. 0 બનશે ત્યારબાદ તો આ નાનો ગ્રહ છે એનું ગુરુત્વાકર્ષણ બળ અહીંથી એને ખેંચી લેશે અને સપાટી પર પહોંચી જશે. સમજો બરાબર ફરીથી કે મોટા દળ ધરાવતો ગ્રહ છે, એની સપાટી પર એક m દળનો પદાર્થ છે, એને હું એક લઘુત્તમ વેગથી ફેંકું છું. અમારે શું કરવું પડે કે એને એટલો વેગ તો આપવો જ પડે કે એ ગુરુત્વાકર્ષી તીવ્રતા જ્યાં શૂન્ય બને છે, બરાબર, ત્યાં પહોંચી શકે. જો અહીંયા સુધી પહોંચે એટલો જ વેગ આપું તો શું કરશે, અહીંયા સુધી ગતિ કરશે, ત્યારબાદ એ ફરી પાછો આમ ફરીથી ગતિ કરીને આમ મોટા દળ ધરાવતા ગ્રહની સપાટી પર જ પહોંચશે, બરાબર. પણ મારે એટલો વેગ આપવાનો છે કે બંને દળ વડે જે ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય હોય એ સમાન, એટલે કે ત્યાં 0 થતી હોય ત્યાં સુધી મારે પહોંચવો જોઈએ. એટલે એનાથી થોડીક વધારે ઉર્જા, થોડીક પણ મને મળશે અહીંયા વધારે આ ગ્રહને, થોડીક પણ. તો આ નાના દળ ધરાવતા ગ્રહની ગ્રેવિટી એને ખેંચી લેશે અને આ m દળ ધરાવતો પદાર્થ એ નાના ગ્રહની સપાટી પર પહોંચી જશે, બરાબર. આ એક્સપ્લેનેશન જો સમજેલા હશો તો જ તમને આગળ કેલ્ક્યુલેશનમાં ખ્યાલ આવશે, બરાબર. એટલે જો હજી ના સમજાયું હોય તો રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો, બરાબર. એકદમ માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આગળની કેલ્ક્યુલેશનમાં ખ્યાલ આવશે, બરાબર. ચાલો, ધારો કે કોઈ P બિંદુ એવું છે કે ત્યાં એની ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય 0 થાય છે, બરાબર, અને જે નાના ગ્રહના કેન્દ્રથી x અંતરે છે. ઓકે, તો એ મોટા ગ્રહના કેન્દ્રથી કેટલા અંતરે થશે, તો કે આખું 10A હતું એમાંથી હું x બાદ કરી દઉં છું. ઓકે, હવે મારે પ્રશ્ન એ રહ્યો કે મારે હવે x મેળવવું પડે કે નાના ગ્રહથી કે મોટા ગ્રહથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય 0 બને છે, બરાબર. તો એમાં બે રીત છે. એક રીત એવી છે, આપણે શું કરશું કે બંને વડે જે ગુરુત્વાકર્ષી તીવ્રતા મળે છે 16m, જ્યારે દળ ધરાવતો પદાર્થ હોય ત્યારે અંતર એનું છે 10A - x, બરાબર. અને જ્યારે m દળ ધરાવતો પદાર્થ હોય ત્યારે એનું અંતર છે x. આને તમે સોલ્વ કરો અને x ની કિંમત મેળવી લો
તો પણ x મળે, બરાબર. નહીંતર આપણી પાસે એક શોર્ટ ટ્રીક પણ છે, તમને મેં આપેલી પણ છે, બરાબર. શોર્ટ ટ્રીક આપણે આગળ પણ વાપરેલી હતી કે મારે નાના દળ ધરાવતા ગ્રહથી મેળવવું હોય તો મારે એનું દળ અંડર રૂટમાં ઉપર લખવું પડે. તો એ કેટલું છે? તો કે કેપિટલ M જેટલું. આપણે શું મેળવવું છે? x મેળવવો છે, બરાબર. નીચે બંનેના દળ અંડર રૂટમાં લખવાના, અંડર રૂટ M, અને આવશે 60M, અને આખા ના ગુણાકારમાં બંને વચ્ચેનું અંતર એટલે કે 10a, બરાબર. હવે અંડર રૂટ M બાય અંડર રૂટ M બહાર નીકળશે ને આ 16 અંડર રૂટ હશે એ 4 થશે, એટલે અંડર રૂટ M 1 + 4 આવું થશે 10a. અંડર રૂટ M કેન્સલ થશે અને આ આવશે 10a બાય 5, 5 દુ ને 10, એટલે x બરાબર મારી પાસે આવશે 2a, બરાબર. આ શોર્ટ ટ્રીક છે અને આગળ મેં તમને કીધું એ રીતે સોલ્વ કરશો તો પણ 2a જ જવાબ આવશે. ઓકે, તો હવે મને જવાબ મળી ગયા છે. x ન લખતા હું શું લખીશ? 2a, અને અહીંયા 2a ની કિંમત મૂકું તો 10 હારે બાદ થાય તો આ ન લખતા હું લખીશ 8a, બરાબર. ઓકે, પાછા આકૃતિ પર આવી જાઉં. હવે જ્યારે મોટા દળ ધરાવતા ગ્રહની સપાટી પર જ્યારે m દળ ધરાવતો પદાર્થ રહેલો હોય ત્યારે તેની કુલ ઉર્જાને હું EI કહી દઉં, અને જ્યારે એ P બિંદુએ કે જ્યાં એની ગુરુત્વાકર્ષણ તીવ્રતા 0 બને છે એટલે કે ત્યાં આવીને સ્થિર થશે, તો ત્યાં જે કુલ ઉર્જા છે m દળ ધરાવતા પદાર્થની એને હું EF જેટલું કહી દઉં છું, બરાબર. તો ઉર્જા સંરક્ષણ પરથી EI = EF જેટલું હોય. ઓકે, તો EI માટે આપણે સૌપ્રથમ આ સ્થિતિને વિચારીએ કે m દળ ધરાવતો પદાર્થ જ્યારે મોટા દળ ધરાવતા ગ્રહ પર રહેલો છે, બરાબર. તો મોટા દળ વડે આ સપાટી પર રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો હવે કયું તંત્ર છે? આ મોટો ગ્રહ છે અને m દળનો પદાર્થ છે. મોટો ગ્રહ છે એનું દળ છે 16m, અને સપાટી પર એક પદાર્થ છે જે છે સ્મોલ m, અને બંને વચ્ચેનું અંતર તો કે 2a. પરંતુ આ m દળ ધરાવતા પદાર્થ પર આ ગ્રહ વડે પણ સ્થિતિ ઉર્જા ઉદ્ભવશે, બરાબર. તો એ થશે g, આ દળ m, અહીંયા થશે સ્મોલ m, અને બંને વચ્ચેનું અંતર આ બે વચ્ચે હતું 10a જેટલું, એમાંથી 2a બાદ કરી દઉં તો આવશે 8a, બરાબર. હવે એને હું અમુક વેગ સાથે ફેંકું છું એટલે ત્યારે એની પાસે કંઈક ગતિ ઉર્જા હશે, તે થશે mv², બરાબર. ફાઇનલી અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચશે ત્યારે મોટા દળ ધરાવતા ગ્રહ અને m દળના બનેલા તંત્રની જે સ્થિતિ ઉર્જા હશે એ હશે -g16m × સ્મોલ m. ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે 8a જેટલું, બરાબર. માઇનસ અહીંયા નાના દળ ધરાવતા ગ્રહ વડે બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા થશે g, આમનું દળ છે કેપિટલ M, સ્મોલ m બાય બંને વચ્ચેનું અંતર 2a. બસ આટલું તમે કરી દો તો તમે જંગ જીતેલા છો, બરાબર. ફરીથી એકવાર ના સમજાય તો રિવાઇન્ડ કરીને ફરીથી જો, ના સમજાય તો અમારો કોન્ટેક્ટ કરો, પણ આ તમને આવડવું જોઈએ. તો જો સ્મોલ m બધી જગ્યાએથી કટ થશે અને અહીંયા ગતિ ઉર્જા સ્થિર હોય એટલે 0 આવે, એ જરા કહેવાનું ભૂલાઈ ગયેલું હતું, પણ કોઈ ઇફેક્ટ નહીં કરે કારણ કે અહીંયા પહોંચશે જ્યારે ત્યારે એની અહીંથી આમ ઘટાડો થતો જશે અને ફાઇનલી ગતિ ઉર્જામાં નહીં, જ્યારે આને હું લઘુત્તમ વેગથી ફેંકું છું ત્યારે આમ આગળ જતાં તેની ગતિ ઉર્જામાં ઘટાડો થશે, અને જ્યારે આ P બિંદુ પાસે પહોંચશે ત્યારે તેની ગતિ ઉર્જા એટલે કે 0 થઈ જાય એટલે સ્થિર થઈ જશે, બરાબર. એટલે એને આપણે 0 કહી દીધું. ઓકે, તો હવે માત્ર મારે આનું સાદુરૂપ આપવાનું છે. મારે v² મેળવવાનો છે એવું કીધું છે. જો કે કેટલા લઘુત્તમ વેગથી ફેંકવામાં આવે એટલે મારે આ v ની જરૂર
છે, તો v ને હું એક ખાલી આ બાજુ રાખું છું, બાકી બધું આ સાઈડ લઈ લઉં છું. બરાબર, તો v² ઇઝ ઇક્વલ ટુ 16gm બાય 2a પ્લસ gm બાય 8a માઇનસ 16gm બાય 8a માઇનસ gm બાય 2a. ઓકે, તો આનો આપણે લસા લઈ લઈએ. લસા આવશે કંઈક 8a જેટલો. ઓકે, અહીંયા આવશે 64 gm, અહીંયા આવશે પ્લસ gm, અહીંયા આવશે માઇનસ 16 gm અને અહીંયા આવશે 4 gm. ઓકે, સરસ. ચાલો હવે તો માત્ર સરવાળા ને બાદબાકી જ છે. તો પ્લસ 64 અને પ્લસ gm એ બનશે 65 gm, માઇનસ માઇનસ પ્લસ થશે તો એ આવશે માઇનસ 20 gm બાય 8a v² બરાબર, એટલે 65 માઇનસ 20 એટલે આવશે 45 gm બાય 8a ઇઝ ઇક્વલ ટુ v². માફ કરજો, અહીંયા v² બાય 2 છે. બરાબર, v² બાય 2 છે, તો આ પણ થશે v² બાય 2 અને અહીંયા જે મને ફાઇનલી મળશે આવશે v² બાય 2 જેટલું. બરાબર, આ રીતે ઉઠશે તો 4 દુને 8 એટલે ફાઇનલી મને v² મળે છે. v² ઇઝ ઇક્વલ ટુ 45 gm બાય 4a. બરાબર, સ્ક્વેર નીકળશે તો અહીં અંડર રૂટ આવશે, તો 45 બાય 4 નહીં, આવો ઓપ્શન નથી. તો આને હું એમ કહી શકું કે 5 નવા 45, ના તો 4a છે જ, 9 છે 3 નો વર્ગ છે અને 4 છે 2 નો વર્ગ છે, તો એ બંનેને બહાર કાઢી દઉં તો 3/2 અંડર રૂટ 5 gm બાય a. ફાઇનલી v મને મળશે 3/2 અંડર રૂટ 5 gm બાય a. તો એ ઓપ્શન મારી પાસે છે. બરાબર, થોડો કોમ્પ્લિકેટેડ તમને લાગતો હશે, પણ જો તમે સમજેલા હશો તો આવા કોઈ પણ પ્રોબ્લેમને તમે ઇઝીલી સોલ્વ કરી શકો. બરાબર, માત્ર ને માત્ર તમારે શું યાદ રાખવાનું કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ત્યારે જે કુલ ઉર્જા હોય છે માત્ર ને માત્ર એ જ ધ્યાન રાખવાનું છે. બરાબર, જેમ આપણે અહીંયા એક જગ્યાએ પ્રારંભિક સ્થિતિ હતી તો ત્યારે પ્રારંભિક સ્થિતિ એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો લીધો અને અંતિમ સ્થિતિ અહીંયા હતી ત્યારે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો લીધો. બરાબર, પછી માત્ર હમણાં જેમ આપણે માઇનોર મિસ્ટેક રહી ગઈ હતી જે આપને મળી ગઈ હતી, પણ જો તમને ના મળે તો તમારે અહીંથી કદાચ દાખલો છોડવો પડત, પરંતુ આપણે શાંતિથી કરવાનું છે એટલે ખ્યાલ આવે કે v² બાય 2 હતું તો એના લીધે આપનો જવાબ પરફેક્ટ આવી ગયો. બરાબર, જીમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો તો તમારે આ શાંતિથી એક વખત પ્રેક્ટિસ કરવાનું છે, તમારે જાતે પણ ગણવાનું છે. જો તમને સમજ પડી ગઈ હોય તો પણ તમારે ગણવાનું, કારણ કે સાદો રૂપમાં તમે નાની એવી માઇનોર મિસ્ટેક કરશો તો પણ તમારે જવાબ નહીં આવે, એટલે એક વખત પ્રેક્ટિસ કરેલી હોય તો ખૂબ સારું પડે. તો આગળનો સવાલ જોઈએ. એક બી બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર સમાન દળ m ધરાવતા 3 કણ મૂકેલા છે. તો એક સમબાજુ ત્રિકોણ બનાવી દઉં છું. બરાબર, એમાં બી બાજુ છે, એના 3 શિરોબિંદુ પર m દળ ધરાવતા 3 કણ મૂકેલા છે. તો અહીંયા એક m દળ ધરાવતો કણ લઈ લો, અહીંયા પણ m દળ ધરાવતો કણ લઈ લો, અહીંયા પણ m દળ ધરાવતો કણ લઈ લો. બરાબર, તો સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર આ જે ખૂણો છે એનો દ્વિભાજક હોય એટલે કે સરખા 2 ભાગ કરું અને એને લંબાવું. આ જે ખૂણો છે એના 2 ભાગ કરું અને લંબાવું. આ ખૂણો છે એના દ્વિભાજકમાંથી એક રેખાને લંબાવું. ઓકે, તો મને મધ્યબિંદુ મળશે. આ મધ્યબિંદુ પર ગુરુત્વીય સ્થિતિમાન મેળવવાનું છે. બરાબર, આને હું ધારો કે શિરોબિંદુ A કહી દઉં, આને B કહી દઉં અને આને C કહી દઉં. તો મધ્ય કેન્દ્ર પર જે મને
કુલ સ્થિતિમાન મળશે, જેને હું V કહું છું, એ 3 દળ વડે મળતા સ્થિતિમાનના સરવાળા બરાબર છે, એટલે કે VA પ્લસ VB પ્લસ VC. બરાબર છે. ધારો કે શિરોબિંદુ જે M દળ મૂકેલો છે ત્યાંથી મધ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર હું R કહી દઉં છું. તો આમાં પણ એવું જ થશે, મધ્ય કેન્દ્રથી શિરોબિંદુ અંતર R, મધ્ય કેન્દ્રથી શિરોબિંદુ વચ્ચેનું અંતર R. બરાબર. તો કુલ V ઇઝ ઇક્વલ ટુ A વડે તો માઇનસ GM બાય બંને વચ્ચેનું અંતર તો કે R. એવી જ રીતના આની વાત કરું તો એ પણ આવશે માઇનસ GM બાય R ને માઇનસ GM બાય R, એટલે કે માઇનસ 3GM બાય R. આવું કંઈક આવે છે. પણ R મારી માટે અજ્ઞાત છે, તો મારે R ફાઇન્ડ કરવો પડે. તો R ફાઇન્ડ કરવા માટે આપણે ફરીથી આકૃતિ ઉપર જઈશું. ઓકે, તો રકમ વાંચો. એમાં શરૂઆતમાં શું કીધેલું છે કે સમબાજુ ત્રિકોણ છે. હવે તમને ખ્યાલ છે, 10મામાં તમે ભણી ચૂકેલા છો કે જો સમબાજુ ત્રિકોણ હોય તો જે આ બંને બાજુ વચ્ચેનો ખૂણો છે એ હોય 60, અને આપણે મધ્ય કેન્દ્ર મેળવવાનું હતું, તો આપણે આનો એક્ઝેક્ટ ખૂણાના દ્વિભાજક એટલે કે ખૂણાનો સરખો ભાગ કરે, એટલે આ જે ખૂણો બનશે મારી પાસે આવશે 30નો. સમજાણું? સમબાજુ ત્રિકોણ હોય તો આખો 60 હોય, અને આપણે મધ્ય કેન્દ્ર મેળવવા માટે એના દ્વિભાજક પરથી એક રેખા પસાર કરી, તો આ ખૂણો આવશે 30નો. બરાબર. આ R છે. હવે આ A પાસેથી આપણે એક દ્વિભાજક પર એક રેખાને લંબાવેલી છે, તો આ અંતર જે છે એ થશે B/2. તો સામેની બાજુ નથી મારી પાસે, પરંતુ પાસેની બાજુ છે. તો પાસેની બાજુનું સમીકરણ છે જ આપણી પાસે cos 30 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ B/2 છેદમાં કર્ણ R. cos 30 √3/2 ઇઝ ઇક્વલ ટુ B/2R થશે. 2 કટ થશે. મારે શું મેળવવું છે? R મેળવવું છે. તો R ઇઝ ઇક્વલ ટુ B/√3 આવશે. ઓકે, તો હવે હું આમાં કિંમત મૂકી દઉં તો ફાઇનલી માઇનસ 3GM R ની બદલે મૂકું છું B/√3. તો સરળ રીતે લખીએ તો માઇનસ 3√3GM/B. આવો કંઈક ફાઇનલી જવાબ મને મળે છે. તો યસ, ધેટ્સ વોટ. સાચો જવાબ છે એ, માઇનસ 3√3GM/B. એક સ્મોલ m દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી, ચાલો આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી પરથી એક સ્મોલ m દળ ધરાવતો પદાર્થ છે મારી પાસે, એને સપાટીથી h ઊંચાઈ એટલે h ઇઝ ઇક્વલ ટુ R/5 ઊંચાઈ ત્યાં લઈ જઈએ છીએ, ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં જે વધારો થાય છે કેટલો હોય છે? બરાબર. આ છે R/5, આ છે R, અને પૃથ્વીનું દળ ધારો કે છે કેપિટલ M. તો જ્યારે સપાટી પર પદાર્થ હતો ત્યારબાદ તેને h ઊંચાઈએ એટલે કે ત્રિજ્યાના 5મા ભાગ જેટલી ઊંચાઈએ લઈ ગયા, તો સ્થિતિ ઉર્જામાં થતો વધારો એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય? સૌપ્રથમ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U, U2 માઇનસ U1. બરાબર છે. U2 એટલે કે R/5 અંતરે, તો માઇનસ G પૃથ્વીનું દળ છે કેપિટલ M, પદાર્થનું દળ સ્મોલ m, બાય અંતર, કેન્દ્રથી અંતર ગણો તો R/5 પ્લસ R એટલું થશે, R/5 પ્લસ R, એટલે એનું કેન્દ્રથી અંતર થશે 6R/5, 6R/5. ઓકે, માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. જ્યારે સપાટી પર હોય તો ત્યારે આવશે G કેપિટલ M સ્મોલ m બાય R. ઓકે, લસા આવશે 6R, તો 6GM સ્મોલ m માઇનસ 5GM સ્મોલ m. બરાબર.
તો ફાઇનલી જવાબ મને મળે છે GM સ્મોલ m બાય 6r. એ થશે આપણો ડેલ્ટા યુ. બરાબર, પણ આવો ઓપ્શન નથી. તો આપણે શું કરશું, ઉપર ને નીચે r વડે ગુણી દઈએ તો અહીંયા થશે r², અહીંયા આવશે r. પરંતુ આ જે મેં પોટલી બનાવી છે એ શું છે જરા જોવો તો, GM બાય r² છે. બરાબર, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ m સ્મોલ g r બાય 6. બરાબર, પણ આપણે mgh ના ફોર્મમાં લાવવાનું છે. બરાબર, તો r ની કિંમત આપણે મૂકવી પડે, જે આપણે આપેલી છે h ઇઝ ઇક્વલ ટુ r બાય 5. આ 5 સામેની સાઈડ જાય તો r ઇઝ ઇક્વલ ટુ 5h. બરાબર, તો r ની બદલે આપણે 5h મૂકીએ તો mgh બાય 6, એટલે 5 બાય 6 mgh. યસ, બી ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર, તમે આ રીતે પણ કરી શકો, અથવા મેં તમને એક શોર્ટ ટ્રીક આપેલી હતી, અથવા જો ન આપેલી હોય તો આપણા રીપીના યુટ્યુબ ચેનલમાં આપણે એક વિડીયો બનાવેલો છે કે ગુરુત્વાકર્ષણના આ પ્રકારનો સવાલનો જવાબ મેળવો સેકન્ડોમાં. તો એમાં આ જ રીતનો એક્ઝામ્પલ હતો. શું હતું, તો કે જ્યારે સ્થિતિ ઉર્જામાં ફેરફાર જોઈતો હોય તો મારે શું કરવું પડે, સ્થિતિ ઉર્જામાં ફેરફાર જોઈતો હોય તો પદાર્થને સપાટી પરથી જેટલી ઊંચાઈ લઈ જઈએ એ ત્રિજ્યાના કેટલા ગણામાં છે. બરાબર, ધારો કે આ કિસ્સામાં r ના 1/5 ગણું છે, તો n બરાબર 1/5 થશે. ધારો કે એમ કીધું હોય કે સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા બમણી ઊંચાઈએ, તો એ કિસ્સામાં થશે n/2. બરાબર, એટલે ટૂંકમાં તમારે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, કે ઊંચાઈ છે એ ત્રિજ્યાના સંદર્ભમાં કેટલા ગણી ઊંચાઈએ છે, જેટલા ગણી ઊંચાઈએ કે જેટલામાં ભાગની ઊંચાઈ હોય એ પ્રમાણે n મેળવવાનો છે. બરાબર, પછી ડેલ્ટા યુ નું સૂત્ર છે n બાય n+1 ઇન્ટુ mgr. આવું છે. બરાબર, આપણા કિસ્સામાં 1/5 છે, અહીંયા લખવાનું 1/5 બાય 1/5 પ્લસ 1 આખાના ગુણ્યા mgr. બરાબર, 5 નીચે આવશે, 5 લસા આવે અને 5 + 1 એટલે 6 અને ઉપર 5 ગુણ્યા mgr. 5 કટ થશે તો mgr બાય 6. આવો સ્થિતિ ઉર્જાનો ડાયરેક્ટ ફેરફાર મળી જાય, અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર મળે ત્યારબાદ આપણે આની પરથી h ના ફોર્મમાં લાવી દેવાનું. બરાબર, એટલે હવે જ્યારે આવો એક્ઝામ્પલ હોય ત્યારે આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક જ યુઝ કરશું. બરાબર, કારણ કે હવે તમને ખ્યાલ છે કે જો આ રીતનો સવાલ હોય તો લોંગ ટ્રીક મેં તમને બતાવી દીધી છે. તો તમારે જો મારા વાતો ઉપર વિશ્વાસ ન હોય તો તમારે જાતે લોંગ ટ્રીક કરી લેવાની છૂટ છે, પરંતુ શોર્ટ ટ્રીકથી તમને સીધી રીતે જવાબ મળી જાય છે. ઓકે, તો આગળનો સવાલ જોઈએ કે પૃથ્વીની સપાટીથી 6.4 × 10⁶ મીટર ઊંચાઈએ m દળનો એક ઉપગ્રહ પરિભ્રમણ કરી રહ્યો હોય. સૌપ્રથમ આપણે આકૃતિ બનાવશું. આવી ગયા પૃથ્વી. પૃથ્વીની આ સપાટી છે, સપાટીથી એક h ઊંચાઈ છે. બરોબર, જે છે 6.4 × 10⁶ મીટર. આટલી ઊંચાઈએ m દળનો એક ઉપગ્રહ પરિભ્રમણ કરી રહ્યો હોય તો ઉપગ્રહની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે. બરોબર, એકદમ સરળ એક્ઝામ્પલ છે, માત્ર તમને એક સૂત્ર આવડવું જોઈએ. શું છે કે ભાઈ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખ્યાલ જ છે, U = -G કેપિટલ M સ્મોલ m. કેપિટલ M આપણું પૃથ્વીનું દળ, સ્મોલ m ઉપગ્રહનું દળ, છેદમાં અંતર, પણ અંતર આવશે કેન્દ્રથી. ઓકે, આ કેન્દ્રથી આ આપણી ત્રિજ્યા r છે તો r + h. બરાબર છે. ઓકે, હવે આનું માત્ર સાદું રૂપ આપવાનું છે અને ઓપ્શન છે એ પ્રકારનો કંઈક મારે જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો હવે જો આ બધામાં સ્મોલ g આપેલો છે, તો મારે હવે આમાંથી એક સ્મોલ g બનાવવાની ટ્રાય કરવાની. તો r ને હું બહાર લઈ લઉં છું છેદમાંથી,
ઓકે, આર ને બહાર લઈ લીધો એટલે 1 + h/r આવશે. ઓકે, gm/r થયું. હવે હું નીચે ને ઉપર એક r વડે ગુણી દઉં છું. ઓકે, તો ફાઇનલી હવે જે આ મળ્યું મને, જો તો જરા મેં વ્હાઇટ લાઈનથી બતાવ્યું છે, એ શું છે? એ છે ગુરુત્વ પ્રવેગ g. ઓકે, તો આવશે -mgr છેદમાં 1 + h/r. આ રીતનું કંઈક થશે. ઓકે, હજુ આપણે જોઈએ છે એવો જવાબ મળેલો નથી, તો હવે માત્ર કિંમતો મૂકી દઈએ. u = -mgr 1 + h. h ની બદલે આપણે મૂકશું 6.4 × 10⁶ મીટર છેદમાં પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા પણ તમને ખ્યાલ જ છે 6400 કિલોમીટર, ને કિલોમીટરને મીટરમાં ફેરવું તો આટલું જ આવશે. બરાબર, આ ઉડી જશે એટલે આવશે 1. તો જવાબ આવશે -mgr/1 પ્લસ અને આનો પણ 1 એટલે -mgr/2. તો આવું પણ નથી, પણ /2 એટલે -0.5 થશે. 1/2 એટલે mgr. ઓકે, તો સાચો જવાબ છે સી. ઓકે, એકદમ સરળ જ એક્ઝામ્પલ હતો. માત્ર એક સૂત્ર જ આવડવું જોઈએ. એક સૂત્ર પરથી સાદું રૂપ આપતા આપને ફાઇનલી જવાબ મળી જાય છે. JEE માં પૂછાયેલો એકદમ સરળ ક્વેશ્ચન હતો. આશા છે કે તમને આવડી ગયું હશે. તો આગળનો ક્વેશ્ચન જોઈએ. m દ્રવ્યમાનના એક ગ્રહ ફરતે સ્મોલ m દ્રવ્યમાનનો એક પદાર્થ. ઓકે, m દ્રવ્યમાનનો એક ગ્રહ છે જેનું દ્રવ્યમાન છે m. એક ગ્રહ છે, એની ફરતે સ્મોલ m દ્રવ્યમાનનો એક પદાર્થ r ત્રિજ્યાની કક્ષામાં, એટલે આ છે ત્રિજ્યા, એ છે r, આ રીતે કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે. કોઈ ક્ષણ એવી આવે છે કે બે સરખા દ્રવ્યમાનમાં વહેંચાય છે. એટલે આ પહેલી સ્થિતિ આ હતી, બરાબર, શાંતિથી એકદમ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં r અંતરે m દળના ગ્રહથી r જેટલા અંતરેથી એ વર્તુળાકાર માર્ગે શાંતિથી પરિભ્રમણ કરી રહ્યો હતો. પણ એક ક્ષણ એવો આવ્યો કે એ બે સરખા દ્રવ્યમાનમાં બૂમ વેચાઈ ગયા છે. તો પ્રથમ દ્રવ્યમાન છે એ r/2, એટલે ચાલો હું સૌથી પહેલા એમ લખું છું, બે સ્થિતિ છે મારી પાસે. તો છે પ્રારંભિક સ્થિતિ. પ્રારંભિક સ્થિતિ હતી ત્યારે દ્રવ્યમાન હતું સ્મોલ m, અને એ ગ્રહથી r ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતો હતો. ક્યારે? પ્રારંભિક સ્થિતિએ. પણ એક ક્ષણ એવો આવે છે કે બે સરખા દ્રવ્યમાનમાં વિભાજિત થાય છે, એટલે અંતિમ સ્થિતિ કહી દો ચાલો, અથવા તમે એમ પણ કહી શકો વિભાજન પછીની સ્થિતિ. જે કોઈ ત્યારે જે થાય છે, શું થાય છે કે બે સરખા દ્રવ્યમાનમાં વહેંચાય છે, એટલે પહેલું હશે m/2, કારણ કે દ્રવ્યમાન સરખું છે. બીજો પણ આવશે m/2. પ્રથમ દ્રવ્યમાન r/2 ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, તો r/2. ઓકે, અને બીજો દ્રવ્યમાન 3r/2. બીજો દ્રવ્યમાન 3r/2 આ ત્રિજ્યામાં વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તો કુલ અંતિમ અને પ્રારંભિક ઉર્જાનો તફાવત કેટલો હોય? બરાબર, ખ્યાલ આવી ગયો. પહેલા શરૂઆતમાં આટલું દળ અને આટલી ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતો હતો, ત્યારબાદ એક ક્ષણ એવો આવ્યો કે એમાં બે સરખા દ્રવ્યમાનમાં વિભાજિત થઈ ગયો, એટલે m/2 થયો, અને પછી અનુક્રમે r કક્ષાની ત્રિજ્યામાં ભ્રમણ કરે છે બે પદાર્થો. બરાબર છે, તો મારે અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જાનો તફાવત મેળવવાનો છે. આકૃતિની હવે કંઈ જરૂર છે નહીં, તમે એકદમ સચોટ રીતે ખ્યાલ આવી ગયો છે કે હું શું કહેવા માંગુ છું. આગળ વધીએ. હવે તમને દોસ્તો ખ્યાલ જ છે કે જ્યારે કોઈ ગ્રહની આસપાસ ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય ત્યારે તેની કુલ ઉર્જાનું મૂલ્ય છે E = -GM/2r. r શું છે? એ ગ્રહના કેન્દ્રથી અંતર છે. બરાબર, તો હવે આપણે પ્રારંભિક સ્થિતિ વખતે કુલ ઉર્જા ગણીએ. તો ત્યારે ચાલો E1 કહી દઉં. તો E1 કેટલું થશે?
આ સૂત્રમાં કિંમત મૂકો -g M by 2 R. ઓકે, આ પ્રારંભિક સ્થિતિ થઈ ગઈ. ત્યારબાદ છે અંતિમ સ્થિતિ. તો અંતિમ સ્થિતિ ત્યારે આપણે જે કુલ ઉર્જા હશે એ બે દ્રવ્યમાન ધરાવતા પદાર્થ છે એટલે કુલ બે ઉર્જાના સરવાળા બરાબર હશે. તો પેલું છે -g M, બીજો સ્મોલ m નહીં આવે પણ આવશે m/2 બરાબર. અને ત્રિજ્યાની બદલે આવશે પણ 2 તો બાકી જ છે ને, બાય 2 r ની બદલે આવશે r/2. ઓકે, જો આમાં એકાદો 2 પણ ભૂલાઈ ગયો તો પ્રોબ્લેમ આવશે એટલે શાંતિથી કરવાનો છે. એક્ઝામ્પલ -g M by 2r. ઓકે, અને બીજો એક પદાર્થ છે એની ત્રિજ્યા પણ આના જોડે સરવાળામાં આવશે. એ આવશે -g M ની બદલે આવશે m/2 અને 2r ની બદલે આવશે 3r/2. એક 2 કેન્સલ થશે તો આવશે -g M by 6r. ઓકે, આ રીતનું થશે. હવે સાદું રૂપ આપી દઈએ. લસા આવશે 6r, અહીંયા આવશે 3g M minus gm બરાબર. 3 ને 1 4 એટલે -4gm by 6r. 2 દુ 4 અને 2 તેરી 6 એટલે ફાઇનલી અંતિમ ઉર્જા મને મળશે E2 is equal to -2/3 gm by r. હવે આપણે શું કીધું છે કે અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જાનો તફાવત. તો અંતિમ ઉર્જા છે E2 - E1. E2 કેટલું છે? ये E2 क्या है? -2/3 gM by r. અને E1 આવશે જે આપણે પ્રારંભિક સ્થિતિ હતી, માઇનસ પ્લસ થશે gM by 2r. ઓકે, લસા લઈ લે જમુરે 6r તો અહીંયા આવશે -4gM અહીંયા આવશે +3gM બરાબર છે. -4 +3 તો આવશે -gM by 6r. ફાઇનલી આવો કંઈક જવાબ છે. તો છે એવો કંઈ? યસ, ધેટ્સ વન, ડી. બરાબર. એકદમ સરળ એક્ઝામ્પલ હતો. માત્ર એક જ સૂત્રની કરામત હતી કે આપણે જે કક્ષામાં r અંતરે રહેલા ઉપગ્રહની કુલ ઉર્જાનું જો સૂત્ર આવડતું હોય તો પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ આ રીતે મેળવીને ત્યારબાદ એનો તફાવત લઈ લેવાનો. પણ કરામત છે માત્ર આ સૂત્રની. એટલે હું તમને વારંવાર કહેતો રહ્યો છું કે તમને સૂત્ર પાકા પાયે આવડવા જોઈએ. ફિઝિક્સમાં સૂત્ર નથી તો તમે પણ નથી, એમ જ સમજજો. બરાબર. એટલે મેં તમને પહેલેથી જ કીધેલું છે કે તમારે એક એવી નોટ બનાવી રાખવાની અથવા ડાયરી બનાવવાની છે કે જેમાં તમે બધા સૂત્રનો સમાવેશ કરો, જે બીજા ચેપ્ટર છે એનો પણ અને મારા ચેપ્ટર છે એનું પણ. બરાબર. જો ન બનાવી તો ફરીથી એકવાર શરૂ કરી દેજો, કારણ કે તમારી માટે જ વાત કરું છું. કે સમાન ઘનતા અને r ત્રિજ્યા ધરાવતા ગ્રહના કેન્દ્રથી ત્રિજ્યાના ફેરફાર દરમિયાન ગુરુત્વીય સ્થિતિમાનમાં થતો ફેરફાર કઈ રીતે નિર્દેશિત કરી શકાય? હવે સમજો. સમાન ઘનતા અને r ત્રિજ્યા ધરાવતો એક ગ્રહ છે. ગ્રહ છે એટલે આપણે ગોળાવાળી સ્થિતિ આવી, નહીં કે કવચવાળી. એટલે આ ગોળો છે, એક પ્રકારનો ઘન ગોળો છે. અને ઘન ગોળામાં ગુરુત્વીય સ્થિતિમાનમાં થતો ફેરફાર કઈ રીતે નિર્દેશિત કરી શકાય તો મેં તમને થિયરીના પોર્શનમાં કીધેલું છે અને આ ગ્રાફ પણ ડીપલી સમજાવેલો છે. તો તમને મેં થિયરી પોર્શન વખતે મેં કીધેલું કે આ ગ્રાફ તમારે ખાસ મોઢે કરવાના છે, અવારનવાર પૂછાતા હોય છે. તો આ JEE-માં જ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો જો આ રીતના ગ્રાફ તમને બહુ સારા એવા માર્ક્સ આપી દેતા હોય છે, એટલે તમારે ગ્રાફ પાકા પાયે જોઈ લેવાના છે. ગોળો હોય ત્યારે શું હોય છે, કવચ હોય ત્યારે શું છે. બરાબર ને. અહીંયા મેં યાદ હોય તો કીધેલું કે અહીંયા પૃથ્વીની સપાટી હોય અથવા ગોળાની સપાટી હોય અને સપાટી અને કેન્દ્ર વચ્ચેનો જે સંબંધ છે એ પણ મેં તમને બતાવેલો છે. એટલે થિયરીના પોર્શનમાં ગ્રાફ મેં બહુ ઊંડાણપૂર્વક સમજાવેલો છે. તો તમારે સાચો જવાબ છે સી. ઓકે, તો આપણે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એનો આ
MCQ નો આપણે પહેલો ભાગ જોયો. આગલી વખતે મળશું ત્યારે આપણે બીજા ભાગ સાથે નવા MCQ સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.